ભાઈબંધોને ભેગા કરીને બોક્સમાં મેચ રમવા માટે આપણે આવી ગયા. બ્રાહ્મણ ભમન જિંદગીની હવાર પરમાં હવાર પડે છે, પણ સુખનો સૂરજ ઉગી ગયો. આ સૂરજ આપણો તો નહીં. ધીસ ઇઝ ગુનિયો, ધીસ ઇઝ સરપંચ સાહેબ, એન્ડ ધીસ ઇઝ ગૌ માતા. ગૌ માતાને રોટલી ખવડાય એટલે ગૌ માતા કે ભલું થાય તારું. ખાસ ગૌ માતાનો કીધેલું સાચું થઈ જાય ને મારું ભલું થઈ જાય. નાયા વગર હતા એટલે ભાઈ ચપટી વગાડીને દુકાને આવ્યા તો ભાઈ બીજોની નેક લઈ તો પાછી ચપટી વગાડી તો આપણે આપણી દુકાને આવી ગયા. કોઈને કહેતા નહીં આપણા ભાઈ જાદુઈ શક્તિ છે. જાદુથી પકોડી લઈ જઈને ભાઈ અહીં કેમ આવ્યો? આપણી વાત લીકેજ થઈ ગયો. એક એક કરીને ભાઈબંધોને ભેગા કર્યા. હવે આપણે નેક લઈ ગયા હું મેચ રમવા માટે. કંજુસિયા ભાઈબંધે લઈને આપણે અંદર ઉતરી ગયા. ધીસ ઇઝ ક્રિકેટ રમવાનું બોક્સ એન્ડ ધીસ ઇઝ માય ટીમ. ઘંટા બાગા કર્યા ને આપણી બેટિંગ આવી ગઈ. લોકેશન નો નજારો જરાક જોઈ લો. પછી આપણે બેટિંગ કરવા આવી ગયા. પહેલા જ બોલે પહેલો સિક્સ મારવાનો હોય. કાઢું કર્યું પહેલા જ બોલે આઉટ થઈ ગયા આપણે તો. આપણને આઉટ કરે એટલે ભાઈ કેવી રીતે રમી શકે? જો બોલ હલવાઈ ગયો ને. હલવા તો હલવાઈ ગયો. હવે ભોય લાવવાનું કોક કરો. મને પાછો દમ દેવો પડશે. બોલ તો પાછો ના આવ્યો પણ આપણો દમ પાછો આવી ગયો. હવે આપણે 6 ઉપર 6 મારશું. જોઈ લો. એક પછી એક નવા બોલ ઉપર નવા 6 મારી દીધા ને આપણી ટીમને જીતાડી દીધી. અરે આસો તો હું બતાવવાનો તો નહીં. હવે આપણે જઈ રહ્યા હો ઘરે. હવે તમે લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં.